રાવણ પોતાની વાત કરે છે. મહારાણી સાંભળો, કવિ લખે છે, હરિને મળવા જીવ હજારો જન્મ ગોથ ખાતજી. હરિને મળવા જીવ હજારો જન્મ ગોથ ખાતજી. સીતાજીને ચોરું નહીં તો સીતાજીને ચોરું નહીં તો મારા પ્રભુના પગલાનો થાત. આ મારી રાજનીતિની વાતજી, રાજનીતિની વાત તમે સાંભળો લખમણ ભ્રાત. આ બધી રાજનીતિની વાતજી. રાજનીતિની વાત સુનો તમે રાઘવ કે રાજો ને ભ્રાત. આ બધી રાજનીતિની વાત, આ બધી રાજનીતિની વાત. હરિને મળવા જીવ હજારો જન્મ ગોથા ખાત. આ જીવ ભગવાનને મળી શકત નહીં મહારાણી. જોઈ વિચારીને હું સીતાજીને લઈ આવ્યો છું. પણ આપ જાણો છો, જ્યારે જ્યારે રાવણને સમજાવવાની જરૂર પડી છે ત્યારે સીતાજી ને રામને સોંપી દો, સીતાજી રામને સોંપી દો એવી જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે મંદોદરીએ રાવણને ટકોર કરી. રાવણ જ્યારે સીતાજીને મળવા જાય છે અશોકવનમાં, ત્યારે પણ સામ દામ દંડ ભેદ બતાવે છે. એટલું નહીં, મારવા અડી કાઢે છે. તારે મહારાણી મંદોદરી કહે છે કે સુનત બચન પુનિ મારન ધાવા. મૈતા નહીં કરી નીતિ બુજાવા. મૈતનિયા કહી નીતિ બુજાવા. નીતિની વાત કરીને રાવણને અટકાવે છે કે નહીં, મારી શકાય જ નહીં. અને જ્યારે હનુમાનજી લંકા દહન કર્યું, લંકાને સળગાવી, હનુમાનજી જ્યારે લંકા સળગાવીને જતા રહ્યા, પાછી ખબર પડી કે વાનર રીછનું સૈન્ય આવી ગયું છે. એ વખતે પણ મહારાણી મંદોદરી રાવણને સમજાવે છે કે રહસી જોરી કતિ પતિ પજ લાગી. અને રહસી જોરી કર પતિ પગ લાગી. અન બોલી બચન નીતિ રસ પાગી. નીતિના વચનો ત્યારે પણ મહારાણી મંદોદરી રાવણને કીધા છે. સુનહુ નાથ સીતા બિનુ દીને હોત ન
તુહાર શંભુ અજકીને સુનહુ નાથ સીતા બિનુ દીને હીતન તુહાર શંભુ અજકીને સીતાને તમે નહીં સોંપો તો શિવજી પણ તમને બચાવી નહીં શકે. માની જાઓ મારા નાથ સીતાને સોંપી દો, પણ અભિમાનમાં અંધ બનેલો રાવણ, જગતની દ્રષ્ટિમાં પાછો કોઈક રાવણ જુદો છે, આંતરિક દ્રષ્ટિમાં પણ શિવનો ઉપાસક છે, સીતાને જગદંબા જાણે છે. સંતોએ આવા રૂપો બતાવ્યા છે. આજ અભિમાનમાં ઘોરેરાટી કરી અને મહારાણી મંદોદરીને લંકેશ એમ કહે છે કે તારું મન કાચું છે, શુભ કામમાં તું અશુભ વિચાર કરશો, ત્રણેય લોક મારાથી કાપે છે. ત્યાં સાધુડા અને તપસીની શું વાત છે? રામ લક્ષ્મણ ને રાવણ સાધુ અને તપસીથી જ બોલાવે. એ સાધુ મારા હિસાબમાં નથી, તપસી મને શું કરવાના છે? જ્યારે રાવણ બોલ્યો ત્યારે મહારાણી મંદોદરી ચિંતા કરે છે. કેવી ચિંતા કરે કે મંદોદરી હૃદય કર ચિંતા અને ભય હુકંત પર વિધિ વિપરીતા. મારા પતિની ઉપર વિધાતા વિપરીત થઈ છે, વિધાતા વિપરીત છે, એટલે લંકેશ આવું બોલે નહીં. પણ લંકા જ્યારે બળે છે, બળતી લંકાને જોઈ અને મંદોદરી રાવણને કહે છે તું હજી તપસી તપસી કરશે અને તું જો આમ સામે જો લંકા બળે છે. મહારાણી મંદોદરી રાવણને કહે છે મને ચિંતા થાય, મારે શું કરવું? તારી લંકા રે એ બળે છે રાવણ શું રે કહું? તારી લંકા રે એ બળે છે રાવણ શું રે કહું? હવે મૂકી દે તું તારો અહંકાર, મંદોદરી તું નવીન. હવે મૂકી દે રાવણ તું હુંકાર, મંદોદરી તું નવીન. તપસી માનીને રાવણ ભૂલ, એને સાધુડા જાણીને રાવણ ભૂલ. ઈ છે ત્રણ રે ભુવનનો એ નાથ, મંદોદરી તનવીન. ઈ
છે ત્રણે રે ભુવન નો જોને નાથ મહારાણી તું દેવી તો કર રે જોડીને તમને કર મારા કર રે જોડીને તમને કર તારે પગે રે પડું મારા નાથ શરણ સેવી લ્યો રામ હું તો પગે રે પડીને કહું છું નાથ શરણ સેવી લ્યો રામ એની માફી રે માગી લ્યો પડીને પાવ એની માફી રે માગી લ્યો પડીને પાવ ઈચ્છે દયાનો દરિયો રે દીનો નાથ શરણ સેવી લ્યો રામ ઈચ્છે દયાનો દરિયો રે દીનો નાથ શરણ સેવી લ્યો રામ એવી રાણી રે મંદો દરી કે કંથ ને એવી મંદો દરી કહે છે એના કંથ ને તમે સાનમાં સમજી જાઓ મારા શ્યામ શરણ સેવી લ્યો રામ તમે સાનમાં સમજી જાઓ મારા શ્યામ શરણ સેવી લ્યો રામ હે મહારાજ તમે હજી આને સાધુડા ગણો છો હજી તમે આને તપસી ગણો છો તમે જુઓ તો ખરા લંકા બળે છે તમારી હાજરીમાં તમે જુઓ છો એમ લંકાના કોટ સળગે છે અને છતાંય તમે એમ કહો છો એ તપસી છે સાધુ છે અને રાવણ બોલ્યો છે મહારાણી વિશેષ તો હું તમને શું કહું
એકવાર મેં તમને કાનમાં વાત કરી હતી, કદાચ તમે ભૂલી ગયા હશો. આ લંકા નથી સલગતી મહારાણી, આ લંકા સલગતી નથી. આ મારા બધાય પાપ બળે છે. આ પાપ બધાય બળી જાય પછી મારો બાપ અહીંયા આવવાનો છે. આ મારા પાપ બળે છે. તારી વાત સાચી છે મહારાણી, પણ આ લંકા બળતી નથી, આ મારા પાપ બળે છે. છતાં સ્ત્રી સ્વભાવ છે ને, ખૂબ સમજાવે છે. મહારાજ અહંકાર મૂકી દો. ત્રણ ભુવનનો નાથ છે. સાધુ ગણી અને તમે બેસી રહ્યો માં, એની માફી માગી લ્યો, એના પગમાં પડી જાઓ. છતાંય રાવણ એમ કહે છે, મંદોદરી તને ખબર નથી, તારું હૃદય કાચું છે, તારું મન નબળું છે. હું સમજુ છું, સમજી વિચારીને આ કાર્ય મેં કર્યું છે. મેં તમને વાત પહેલા પણ કરી હતી, અને છતાંય તમે ભૂલી જાઓ છો હજી. પણ એક ઘટના બને છે મિત્રો, અદ્ભુત. રાવણ સમજ્યો નથી, યુદ્ધ નક્કી થઈ ગયું. રામનું સૈન્ય પણ લંકામાં આવ્યું છે. લંકાના રણ મેદાનમાં સામ સામે એમ કહેવાય છે કે દળ ગોઠવાઈ ગયા છે. અડા કુમગ સુરાણ રામ સંધરા ધમંકી ચડેવ મેઘ મનુ દખન યોમ બીચ વીજ ચમંકી અહી કોલ તોલ રસના કડ્યો અને ભબકી ભબકી હરગન ભમો. એ જાકાજીક બોલી છે. રામ રાવણ યુદ્ધનું વર્ણન ઘણા શાસ્ત્રોમાં, ઘણા પુસ્તકોમાં, ઘણા કવિઓએ પણ કર્યું છે. પણ આપણે જે વાત કરવી છે એ વાત એ છે, લંકાના રણ મેદાનમાં રામ રાવણનું યુદ્ધ શરૂ થયું. આપ સમજો છો, બે પક્ષમાં એક પછી એક યોદ્ધા ઘાયલ થાય છે. પણ જ્યારે મેઘનાદનું મૃત્યુ થયું, રાવણનો પુત્ર મેઘનાદ લંકાના રણ મેદાનમાંથી લક્ષ્મણના હાથે ઢળી પડ્યો. તારે સુલોચના રુદન કરવા માટે આવે છે. રણ મેદાનમાં સુલોચના રુદન કરે છે. પણ કરુણતાનું કોણ વર્ણન કરી શકે? સુલોચના રુદન કરે છે. એજી સુલોચના રૂવે છે રાતે પાણીએ. એજી હોકારો દિયો એ મારા નાથ રે, તમારે વિનાનું એ જીવન દોયલું રે. હૈયું મારું આકુળ વ્યાકુળ થાય રે. સુલોચના રૂવે છે રાતે પાણીએ રે.
અમને એકલા રે નો ધારા મૂક્યા છે અમને એકલા રે લંકાના રણ મેદાનમાં સુલોચના રુદન કરે છે, મારા નાથ તમ વિના અમારે કેમ જીવવું, એકવાર હોકારો તો દ્યો, અમને નોધારા મૂકીને તમે ક્યાં ગયા? સુલોચનાનું રુદન સાંભળી અને લંકેશ ડગી ગયા. દશાનન રાવણ ગભરાઈ ગયો. એટલું નહીં, એના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, છે કોઈ હાજર? છે કોઈ હાજર? મહારાણી મંદોદરી હાજર થયા. મહારાજ, હું હાજર છું. મહારાણી, આ કોણ રોવે છે? આ રુદન કોનું છે? મારા કાળજા વિધાઈ જાય છે. મહારાણી, મારું શરીર ધ્રુજે છે. આ કોણ રોવે છે? મહારાણી મંદોદરી એમ કહે છે, નાથ ભૂલી ગયા? ખબર નથી? આજ આપણા મેઘનાદનો વારો હતો રણ મેદાનમાં. કદાચ મેઘનાદ કાયમ આવી ગયો હશે તો સુલોચના રોતી છે. અને દશાનન રાવણ બોલ્યો છે, મહારાણી રોણું બંધ કરાવો, આ રુદન બંધ કરાવો. આ રુદન મારાથી સંભળાતું નથી. મહારાણી, આ રુદન જો ચાલુ રહેશે તો સવારમાં હું રામની સાથે લડી નહીં શકું. ધોળી ધજાલી રામના પગમાં પડવું પડશે. મહારાણી મંદોદરી એમ કહે છે, તો બહુ સારું કહેવાય, સમજી જાવ તો. નહીં મહારાણી, તમે એમ બોલો, મારો સૈનિક નહીં લડી શકે, રોણું બંધ કરાવો. અને મંદોદરી બોલી છે, મહારાજ હું રોણું બંધ કેમ કરાવું? હું સુલોચનાની હાહુ છું અને મેઘનાદની માં છું. હું રોણું કેમ કરીને બંધ કરાવું? હું સ્ત્રી હૃદય છે, મારે પણ સ્ત્રી હૃદય છે. હું સ્ત્રીનું રુદન સમજી શકું છું. તમે કહી શકો રોણું બંધ કરાવો, પણ હું કેમ બંધ કરાવું? અને ના પાડીને વિદ્વાનોનું એમ કહેવું છે કે રાવણના રાજમાં અષ્ટપ્રધાન મંડળ હતું. એમાં દ્વિકક્ષાનું સ્થાન તો મંદોદરી ભોગવતી હતી, પણ અર્ધાંગના તરીકે ના પાડી, લંકાની મહારાણી તરીકે ના પાડી. અને ત્યારે રાજકીય હુકમ છોડ્યો છે રાવણે કે મારા દ્વિકક્ષાના પ્રધાનને હું હુકમ કરું છું કે આજના રણ મેદાનમાં મરનારની પાછળ રોનાનું રોણું બંધ કરાવો. જોઈ લ્યો મિત્રો, રાવણની અર્ધાંગના મટી ગઈ બાઈ, સુલોચનાની હાહુ મટી ગઈ, મેઘનાદની માં મટી ગઈ, લંકાની મહારાણી મટી ગઈ. પણ લંકાના રાજના એક દ્વિકક્ષાના પ્રધાન તરીકે હુકમ હાથમાં લઈને બાઈ હાલતી થઈ છે. કેટલી કરુણતા હશે, કેવી કરુણા હશે. માનું હૃદય બંધ કર્યું, સાસુનું હૃદય બંધ કર્યું, રાવણની અર્ધાંગનાનું હૃદય બંધ કર્યું. પણ હુકમ હાથમાં લઈને હાલતી થઈ. બરોબર રણ મેદાનમાં જઈ સુલોચનાની વાહે હાથ ફેરવી અને કહે છે, બેટા
છાની રહે? સુલોચના જવાબ આપે, કેમ છાની રહું માં? આજ મારો મરનારો બન્યો છે, મને રોવા દે. આજ મને રોકમાં માં, મને રોવા દે. પણ હું તને છાની રાખું છું, તું છાની રે. છતાંય મંદોદરી નું એક પણ વેણ સાંભળ્યા વિના સુલોચના છાની નથી રહેતી, રુદન ચાલુ રાખે. પણ જ્યારે સુલોચના એમ કહે છે, માં તમે મને બહુ આગ્રહ કરો છો, તમે આજ મને બહુ કહો છો છાની રે, છાની રે, છાની રે, તો મને એક જવાબ આપો ને તો હું છાની રહી જાઉં. હું તમને એક પ્રશ્ન પૂછું એનો મને એક જવાબ આપી દો ને માં, તો હું તરત જ છાની રહી જાઉં. મહારાણી મંદોદરી કહે છે, સુલોચના પૂછ બેલા. પૂછ બેટા, પૂછ. શું પૂછવું છે? શું પ્રશ્ન કરવો છે? સુલોચના પ્રશ્ન કરે છે, હે માં એક વાત પૂછું? આ મેઘનાદનું મૃત્યુ અને રણમેદાનમાં હું રોવા આવી છું, તો કાલ સવારે આ રણમેદાનમાં રાવણ મરશે તઈ તું રોવા નહીં આવ્યું? એટલું કહી દે માં મને, એટલો જવાબ દઈ દે માં કે મેઘનાદનું મૃત્યુ મારું રુદન, તો આ લંકાના રણમેદાનમાં રાવણ મરશે તઈ તું રોવા નહીં આવ્યું? હેમાં તું આહુડું નહીં પાડ? મને જવાબ દે. કેવું ચિત્ર લંકાના રણમેદાનમાં હશે? એક પુત્ર વધુ આજ પૂછે છે. મહારાણી મંદોદરી જવાબ નથી દઈ શક્યા. આંખમાંથી દડ 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 આંસુ પીડ્યા છે, શરીર ધ્રુજે છે. બેટા તારી વાત સાચી છે, પણ એક વાત કરું દીકરી, તું ભાગ્યશાળી છો. તું ઘણી ભાગ્યશાળી છો દીકરી, કે મેઘનાદનું મૃત્યુ, તારું રુદન, તારી પાછળ મંદોદર જેવું પાત્ર આવીને હાથ ફેરવે છે. દીકરી તું ભાગ્યશાળી છો, તને આજ રોવાની મજા આવે છે કારણ મંદોદરી તારી વાહે હાથ ફેરવે છે. દીકરી પણ સુલોચના સાંભળી લે, આ લંકાના રણમેદાનમાં કાલ રાવણ મરશે અને હું રોવા આવીશ ત્યારે લંકામાં કોઈ માણસ નહીં હોય જે મને છાનું રાખવા માટે આવે. લંકામાં કોઈ માણસ નહીં હોય દીકરી કે જે મારી વાહે હાથ ફેરવીને મને છાની રાખે. તું તો ભાગ્યશાળી છો કે મેઘનાદનું મૃત્યુ, તારું રુદન, પણ મંદોદર જેવું પાત્ર તારી વાહે હાથ ફેરવે છે. પણ બેટા મારા ભાગ ફૂટી ગયા કે આ રણ મેદાનમાં હું રોવા આવીશ તેથી લંકામાં કોઈ માણા નહીં હોય જે મને છાની રાખવા માટે આવે. સુલોચના, કોઈ પણ માણા રોતું હોય અને એને ડાયો માણા છાનું રાખે ને એને મજા આવે, રોવાની મજા આવે. અને હારા માણાનું પીઠબળ હોય તો જીવવાની મજા આવે. બેટા જીવવાની મજા આવે. સુલોચના, તું ભાગ્યશાળી છો, તને મંદોદરી છાની રાખે. વિચાર કરજો મિત્રો, સતી મંદોદરી રાવણને સમજાવવામાં કઈ બાકી રાખતી નથી. એટલે જ કીધું છે કે જ્યારે જ્યારે ધર્મ ધ્રુજ્યો છે ત્યારે ભારતની શક્તિ કોઈ પણ રૂપ લઈને આગળ આવી અને ધર્મને બચાવ્યો છે.